તમને તમારી સાસુના વેણ યાદ આવે બેન સૌગુણા. તમારી સાસુને પણ હું સમજાવી દઈશ, તમને કોઈ મેળા નહીં બોલે. તમે બહુ દુઃખ સહન કર્યું છે બેન. તમે સુખ જોયું જ નથી બેન સૌગુણા. પોકરણગઢની અંદર બાપુજીને પોકરણગઢની પ્રજા મેળા પડતી. એવી રીતે બાપુનું દુઃખ જોઈને તમે નકરા દુઃખી થયા છો. ત્યાર પછી તમે સાસરે ગયા તો સાસરિયામાં સાસુના મેળા સાંભળીને તમે દુઃખી થયા છો. તમે જોયું જ નથી. જયારે હું કૃષ્ણ અવતારમાં હતો એ વખતે મારી બેન સુભદ્રાએ મને પ્રશ્ન કર્યો હતો. શું મને કીધું હતું ખબર બેન? કે ભાઈ કૃષ્ણ, આ પોકરણગઢની અંદર આટલું બધું કોણ રુદન કરે છે? ત્યારે મેં મારી બેન સુભદ્રાને જવાબ આપ્યો હતો. બેન સુભદ્રા, એ પોકરણગઢની અંદર અજમલ રાજા એની દીકરી સગુણાને સાસરે વળાવી રહ્યા છે. એક ભાઈ વિનાની ગફાઈ બેન સાસરે જઈ રહી છે. એના આજે 20 વર્ષ વીતી ગયા છે. બેન તમે બહુ દુઃખ સહન કર્યો છે. બેન સિદ્ધ માતા અને સતી માતાની પુત્રી હોવા છતાં આવી બ્રહ્મણા કેમ તમને થાય છે બેન? આજ મંગલા પર સંગે તમે Oh,
પંગીએ પામી આવ્યા રે તમારી આંખમાંથી પડતા એક એક ટીપાથી મારો કાળજો વલોવાઈ જાય છે બેન. હવે તમારે આંખમાંથી એક પણ આંસુ નથી પાડવાનું બેન સૌગુણા. હવે તમારે દુઃખના દિવસો પૂરા થયા છે અને સુખનો સૂરજ ઉગ્યો છે બેન. જય હો મારા ભાણાભાઈ તો ઘર નીંદરમાં સુતા છે, એ ભવનની નીંદરમાં નથી સુતા. તમે આ કાળા વસ્ત્રો ઉતારી અને નવા વસ્ત્રો ધારણ કરીને આવો. મારા ભાણાભાઈને હું સગુણા જગાડું. રામદેવજી બાપા સગુણા બેનની કહે છે કે અરે બેની બા, હવે તમે તમારી આંખમાં આહુડા ન લાવો, તમારા આંસુડા લૂછી નાખો. હવે તો તમારે સુખનો સૂરજ ઉગ્યો છે. જાઓ જઈને નવા વસ્ત્રો ધારણ કરો અને ભાણાને તો હું જગાડું. એ ભાણેજ તો મહેલમાં મળતું પડ્યું હોય છે અને રામદેવજી બાપા ભાણાને જગાડે છે. મારા ભાણાભાઈ અને આજે ખુશી છે મંગળ